નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત સહિત દેશની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ। સુરતના કાપડ દલાલનું અપહરણ કરી ખંડણીખોરોએ 50 લાખની ખંડણી માંગી। એસએમસીની સામાન્ય સભામાં ખાડીપુરને લઈ હોબાળો, વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાયા। પાંડેસરના ગોલ્ડન તળાવમાંથી 30 વર્ષીય યુવકનો ખોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। બર્થડે પાર્ટી સહિતની હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીના મુખ્ય સપ્લાયરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। જહાંગીરાબાદના સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશોની રજૂઆત બાદ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતના સુરત સહિત દેશભરના કુલ 159 શાળાઓને ગઈકાલે મોડી રાતે ધમકી ભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને બ્લડ બાથનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જેડી ગોયનકા સ્કૂલ અને પીપલોદમાં આવેલ લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે। આ સાથે પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલ પર પહોંચી ગયો હતો અને બોમ્બ સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 12:59 વાગે outjacked 50@gmail.com નામના મેલ આઈડી પરથી 159 શાળાઓને એકસાથે ઈમેલ કરવામાં આવ્યા હતા। આમાં સુરત, ગુજરાત સહિત ભારતભરની શાળાઓનો સમાવેશ થાય છે અને તમામ શાળાઓના હાઈ ઓફિશિયલ મેલ આઈડી પર પણ આ ધમકીભર્યા મેલ કરવામાં આવ્યા હતા, જેમાં શાળાઓને બોમ્બ બ્લાસ્ટ અને બ્લડ બાથ હોવાની વાત કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક બંને શાળાએ પહોંચી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે શાળાઓને ખાલી કરવી અને બાળકો અને શિક્ષકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા। સાયબર સેલ દ્વારા સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે। પોલીસને ધમકી આપનારા મેલ આઈડી મળી આવી છે અને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી રહી છે। આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોનો હાથ છે, તેને ઈરાદો શું છે તે દિશામાં પોલીસ દ્વારા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને શાળાઓની સુરક્ષા વ્યવસ્થા પર પણ ફરી એકવાર સવાલ ઊભા થયા છે। જ્યારે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને એક અનામી ઈમેલ મળ્યો હતો, જેમાં એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને આ ઈમેલ મળતાની સાથે જ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી। તાત્કાલિક અસરથી અમદાવાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટના સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। रात को 12:59 पे GD गोयनका स्कूल की ऑफिशियल मेल आईडी पे मेल रिसीव हुआ कि स्कूल में बॉम्ब है और यहाँ ब्लड बाथ होगा। सुबह स्कूल मैनेजमेंट ने वो मेल देखा और पुलिस को इन्फॉर्म किया। स्कूल को खाली करवाया गया। बच्चे, टीचर सबको बाहर खड़ा करके पूरे स्कूल को BDDS टीम के द्वारा चेक किया गया। सेम मेल जो है वो उमरा पुलिस स्टेशन की हद में लांसर आर्मी स्कूल है, वहाँ पे भी सेम टाइम में सेम मेल प्राप्त हुआ। वहाँ पे भी BDDS की दूसरी टीम भेज के पूरे स्कूल को खाली करवा के पूरे स्कूल को चेक किया जा रहा है। हमारी सूरत शहर की साइबर सेल है, उसने जिस मेल आईडी से मेल आया है उस मेल आईडी का इन्वेस्टिगेशन चालू कर दिया है और ये सेम मेल जो है भारत भर के 159 जितने अलग अलग संस्थानों की ऑफिशियल मेल आईडी जो भी अवेलेबल है उस पर ये मेल की कॉपी फॉरवर्ड की हुई है। तो हमारी BDDS की टीम अभी चेक कर रही है दोनों स्कूल को और साइबर की टीम जो है वो इन्वेस्टिगेशन चालू किया है
दोनों पुलिस स्टेशन उमरा और वेसू में अभी हम लोग जानवा जोग ले रहे हैं आगे। મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈથી એક હોટલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અપહરણકારોએ રોહિતને હોટલમાંથી કારમાં બેસાડી લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, અપહરણકારોએ રોહિતની પત્ની પાસે ₹50 લાખની ખંડણી માંગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સાથે જ 2.10 લાખના ઘરેણાં પણ પડાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તેના વિડીયો સામે આવ્યા છે અને આ સમગ્ર ઘટનાક્રમના વિડીયો ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. રોહિત જૈન 19મી જુલાઈથી રાત્રે પોતાના કામ અર્થે મુંબઈ ગયા હતા અને ત્યાંની સોના હોટેલમાં રોકાયા હતા. 20મી જુલાઈના સવારે જ્યારે તેમની પત્નીએ ફોન કર્યો ત્યારે તેમના બંને નંબર બંધ હતા અને પત્નીને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જનતે તેને મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવા કહ્યું હતું અને મેહુલની તપાસમાં જાણવા મળ્યું હતું કે રોહિતે વહેલી સવારે 3:45 વાગ્યે જ ચેકઆઉટ કર્યું હતું અને ત્યારબાદ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ ગયા હતા અને હોટલની અંદરના સીસીટીવી ફૂટેજમાં પણ આ કિડનેપર્સ કેદ થયા હતા. આ દ્રશ્યો જોતા જ પરિવારમાં ચિંતા ફરી વળી હતી. વેલ પ્લાન ઓર્ગેનાઇઝ ક્રાઇમની જેમ જ દિવસે રોહિતનું અપહરણ થયું. એ જ દિવસે રાહુલ અને ચિરાગ નામના 2 અજાણ્યા ઈસમ સુરતમાં વેસુ સ્થિત રોહિતના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના મોબાઈલ પરથી રોહિત સાથે વાત કરાવી હતી અને રોહિતે ડર સાથે પતિને કહ્યું હતું કે વધુ વિગતો આપી શકે તેમ નથી અને કોઈપણ સંજોગોમાં મિત્ર તથા સગા સંબંધીઓ પાસેથી 50 લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દીથી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ બંને ઈસમોએ પૈસાની જલ્દી વ્યવસ્થા કરી જાણ કહીને રોહિત જૈનને જાનનું જોખમ હોવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, મહિલા પાસેથી તાત્કાલિક 2.10 લાખના ઘરેણાં તેમજ ₹1.25 લાખ વજનની સોનાની બુટ્ટી સહિતની ઘરેણાં પડાવી લીધા હતા. વેપારીની પત્ની ઘરેણાં ગણીને આપી રહી હતી અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. वेसू पुलिस स्टेशन में एक फरियादी ने आके फरियाद की थी कि उनके हस्बैंड का मुंबई से अपहरण हो गया है और अपहरणकर्ता घर पे आके और मेरी ज्वेलरी ये सब भी एक्सटॉर्शन करके ले गए हैं. तो इस संबंध में एक एक्सटॉर्शन की एफआईआर वेसू पुलिस स्टेशन में दाखिल हुई थी. बाद में जब हमने फैक्ट तपास किए तो पता लगा कि वो जो किडनैपिंग हुआ है वो मुंबई से हुआ है. तो मुंबई पुलिस के साथ इस संबंध में बात की गई. वहाँ का एक होटल है, उस होटल से जो फरियादी का हस्बैंड था रोहित जैन करके, वो यहाँ कपड़े का व्यापारी हैं और मुंबई में भी उनका ऑफिस है. वहाँ से होटल से उनको 5-6 आदमी ले जाते हुए सीसीटीवी कैमरे में दिख रहे हैं. तो वहाँ मुंबई पुलिस ने इस संबंध में एफआईआर रजिस्टर करके इन्वेस्टिगेशन चालू किया है. और क्योंकि ज्यूरिडिक्शन मुंबई पुलिस का है, इसलिए वहाँ उनको जो भी इस संबंध में मदद की यहाँ सूरत से जरूरत होगी वो हम लोग करेंगे. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે 22 જુલાઈના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું હતું. આ સામાન્ય સભામાં વિપક્ષ ખાડીપુરના વિરોધ કરવા માટે ખાસ કરીને ખરડાયેલા કપડા સાથે પહોંચ્યા હતા. કાદવમાં ખરડાયેલા કપડા સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આપના વિપુલ સુહાગિયાને તમાચો મારવા દોડી જતા સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. જ્યારે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કુંદન કોઠિયા દ્વારા જ્યારે ડ્રેનેજ સમિતિને લઈને પ્રશ્ન પૂછાઈ રહ્યા હતા, ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વ્રજેશ ઉનડકરને વચ્ચે બોલતા અટકાવ્યા હતા અને તેમને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બચકાયો હતો. જ્યારે મેયરે વિપુલ સુહાગિયાને 1 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે, જેને લઈને થોડા સમય માટે સામાન્ય સભામાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું. જોકે સામાન્ય સભામાં આ મુદ્દે એટલા માટે ચર્ચા કરવામાં આવી રહી હતી કે થોડા દિવસ પહેલાં ભાજપ શહેરના કાર્યાલય ખાતે દીપેન દેસાઈ અને વ્રજેશ ઉનડકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લારી ગલ્લા બાબતે જ બંને ભાજપના
કોર્પોરેટરો ગંદી ગાળો એકબીજાને આપીને પાખડ્યા હતા. તો ખાડીપુર મામલે સામાન્ય સભામાં વિરોધ કરતા વિપક્ષે કહ્યું હતું કે ભાજપ ટ્રિપલ એન્જિનની વાત કરે છે, પરંતુ અહીંયા તો અમારો અનુભવ એવો છે કે અહીંયા માત્ર ડબ્બાઓ છે, એન્જિન તો છે જ નહીં. જો એન્જિન હોય તો કામ થાય, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી ને એનો સ્પષ્ટ દેખાવ જોવા મળી રહ્યો છે. આ મામલે મેયરે વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે જે રીતે સુરત શહેરમાં ઐતિહાસિક વરસાદ થયો છે, માત્ર 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, અને આટલો વરસાદ વિશ્વના કોઈ પણ શહેરમાં પડે તો તે 10 દિવસ ઊભું થઈ ન શકે ને એટલા પ્રમાણમાં પ્રભાવિત થાય છે. જેની સામે સુરત માત્ર 1 દિવસમાં જ રિસ્ટોર થઈ ગયું હતું, અને વરસાદ પડ્યાના ગણતરીના કલાકોમાં જ સુરત શહેરની સ્થિતિ પૂર્વવત થઈ ગઈ હતી, જેને લઈને વિપક્ષે કહ્યું હતું કે તમે ખોટી વાત કરી રહ્યા છો. જ્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કહ્યું હતું કે શાસકો અને અધિકારીઓની મિલીભગતના કારણે દબાણ કરવામાં આવ્યું છે, અને રૂપિયા ખાઈને દબાણ કરાવી દીધા છે, અને હવે તેને દૂર કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચો કરી રહ્યા છો, અને મશીનરી ભાડે લઈને આ બધા ખર્ચો થઈ રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોલ્ડન તળાવમાંથી આશરે 30 વર્ષીય અજાણ્યા યુવકની આજે મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ 3 થી 4 દિવસ જૂનો હોવાનું અને ખોવાઈ ગયેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જાણવા મળશે. આજે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ગોલ્ડન તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ કરવામાં આવી હતી, અને માહિતી મળતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો, અને મૃતદેહની સ્થિતિ જોતા તે ઘણા દિવસોથી પાણીમાં હોવાનું અનુમાન છે. પોલીસે હાલ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે, અને પોલીસે યુવકની ઓળખ કરવા માટે તેના પરિવારજનોની શોધખોળ કરવા માટેની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝોનમાં દાખલ થયેલા દારૂ અને ડ્રગ્સની મહેફિલના ચકચારી કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા વધુ એક મોટું માથું સુરત શહેરના એસઓજીના હાથે ઝડપાયું છે. આ ધરપકડથી ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગેના ચોંકાવનાર રહસ્યો પણ બહાર આવી શકે તેમ છે. એસઓજીની ટીમ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ મુનાફ અને એએસઆઈ મોહમ્મદ સિદ્દીકીને એક બાતમી મળી હતી કે આ બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરતા સગ્રામપુરા તલાવડી પાસેથી કુખ્યાત આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ મોહમ્મદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કબૂલાત કરી હતી કે ઝડપાયેલ આરોપી મોહમ્મદ અયાઝ પટેલની સઘન પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે પોતે ગત તારીખ 20 ઓક્ટોબરના રોજ અમિત કુમાર યાદવની બર્થડે પાર્ટી હતી, તે માટે તેણે એમડી ડ્રગ્સ અને ગાંજો વેચતો હતો. આ કબૂલાત દર્શાવે છે કે આ ડ્રગ્સ નેટવર્કનો એક મહત્વનો હિસ્સો છે. ગત 20 ઓક્ટોબરે સીઆઈડી ક્રાઇમે ગુપ્ત બાતમીના આધારે મગદલાના કરિશ્મા મોહલ્લામાં આવેલા જલારામ કુટીરના એક ફ્લેટ પર દરોડા પાડ્યા હતા, અને દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ડ્રગ્સ, વિસ્કી સહિતની મત્તાઓ મળી આવી હતી. આ પાર્ટીશીપમાં નોકરી કરતા અમિત યાદવે પોતાની બર્થડે પાર્ટી નિમિત્તે તેમના મિત્ર વર્તુળને આપી હતી. પોલીસે સ્થળ પરથી 9 પાગલ સહિત કુલ 14 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જે તમામને ડ્રગ્સ સહિતની વસ્તુઓ આ વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જહાંગીરાબાદ વિસ્તારમાં સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશોની રજૂઆત બાદ સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રહીશોએ સ્થાનિક વિસ્તારની આસપાસ ઊભા રહેતા લારી ગલ્લાઓનું ન્યુસન્સ રૂપ હોવાની તથા કેટલાક અસામાજિક તત્વો દ્વારા માદક પદાર્થનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે આક્ષેપ સાથે ગત રોજ સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કમિશનરને તેમજ પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસે મોડી રાતથી સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો દ્વારા પાલિકાની મુખ્ય કચેરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂઆત નોંધવામાં આવી હતી, જેનાથી સ્થાનિક તંત્રની ત્વરિત કાર્યવાહી જોવા મળી રહી છે. આ પગલાંથી વિસ્તારના રહીશોમાં સુરક્ષાની લાગણી વધવા પામી છે અને સ્થાનિક શાંતિ જાળવવાની દિશામાં પ્રયાસો નોંધપાત્ર થયા છે. પવિત્ર શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં સિંગણપોર ખાતે આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરાયું છે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી ભવ્ય શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેના દર્શન પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો કરી શકશે. રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવવામાં આવ્યા છે અને 1.25 લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે. તેમજ આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો પણ ભક્તો લાભ લઈ શકશે. આજે રોજ કંથરિયા ધામ કતારગામની અંદર સિંગણપુર ગામ પાસે કંથરિયા ધામ જે મોટું આવ્યું છે, ત્યાં ધામની અંદર 1.25 લાખ આપણે રુદ્રાક્ષ શિવલિંગ આપણે જોઈ રહ્યા છે. દર વર્ષે અમારું અહીંનું ભક્ત મંડળ છે, દર વર્ષે આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવે છે અને હજારો લોકોના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. અને ફેસબુક મીડિયા દ્વારા બધાય આજે જેમ આપ મીડિયા દ્વારા જોઈ રહ્યા છો, દરેક મીડિયાવાળા ભાઈઓ આની નોંધ લેશે. અને કંથરિયા ધામની અંદર અમે આજે 15 વર્ષથી આ શિવની સ્થાપના કરી છે, દર વર્ષે પ્રતિવર્ષ. આ આખો શ્રાવણ માસ રહે શિવલિંગ, અને પછી છેલ્લા દિવસે એમને અમાવસના બીજા દિવસે પ્રસાદી રૂપે એક રુદ્રાક્ષ બધા ભક્તોને આપણે આપીએ છીએ. દર વર્ષે હરિદ્વારથી રુદ્રાક્ષ લાવવાના અને પ્રસાદી રૂપે પાછા બધાને આપવાના. મારું નામ મહંત પ્રભુગીરી મહારાજ, કંથરિયા ધામ, સુરત, ગુજરાતની અંદર. અને આપ જે ચેનલના માધ્યમથી જોયું, ચેનલને ધન્યવાદ કે આપે કંથરિયા હનુમાન મંદિરની અંદર શિવ સ્થાપની એક નોંધ લીધી, બદલ ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. દેશ વિદેશમાં આની દરેક લોકો નોંધ લે અને એના દર્શન કરે. પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, એવા શ્રાવણ માસની અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું કંથરિયા ધામની અંદર આયોજન કર્યું છે. દરેક ભક્તો શિવ ભક્તિમય બને અને શિવની આરાધના ખૂબ પ્રેમ અને ભાવથી કરે શ્રાવણ માસમાં, એ શુભકામના ભગવાન સુંદર પાસે. જય ભોળાનાથ. સુરત જિલ્લાના કામરેજ ખોલવડ ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા લેન પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. આ બ્રિજના રિપેરિંગ માટે સરકારે 1 મહિનો બંધ રાખ્યો છે અને વાહનોને ડાયવર્ઝન કરવા માટે કિમથી એના સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન પર કારના એક તરફ 95 રૂપિયા અને ટ્રક બસના 325 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નોકરિયાતોને રોજ લાંબો ફેરો કરવો પડે છે અને એક્સપ્રેસ વેનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી, છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે કે તેમણે જણાવ્યું છે કે એક્સપ્રેસ પરથી આવતા વાહન ચાલકોએ ટોલનાકા પર ટોલ ટેક્સ આપ્યા બાદ પરત ફરતી વખતે ભાટિયા ટોલનાકા પર પણ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. એટલે GJ-19 અને GJ-5ના સ્થાનિક વાહન ચાલકોને એક્સપ્રેસ અને ભાટિયા ટોલનાકા પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી વાપીથી અમદાવાદ સુધીના જેના રસ્તાઓ છે ચોમાસા દરમિયાન સમગ્ર એક મહિનામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે અસંખ્ય વાહન ચાલકો હેરાન પરેશાન ને ઘણી જગ્યાએ હાઈવે પર મોટા ખાડા પડવાને કારણે અકસ્માતને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં જે મહી નદી ઉપર ઘટના બની તે પછી કામરેજ તાપી નદી ઉપર ખોલવડ નેશનલ હાઈવે 48 પર આવેલો બ્રિજ જે અંગે વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી. પરંતુ આ ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને નેશનલ હાઈવે ઓથોરિટીએ આ બ્રિજ સમારકામ કરવા માટેની જાહેરાત કરી હતી. આ અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ આ સુરત આવતા વાહનો, બોમ્બે જતા વાહનોને ડાયવર્ઝન કરીને ભરૂચથી વલસાડ સુધીનો જે એક્સપ્રેસ હાઈવે છે એ કીમથી સીધો પલસાણ હાઈવે સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું ને જાહેરાત કરી હતી કે કોઈ પણ પ્રકારનો ટોલ લેવામાં ન આવે. પરંતુ 2 દિવસ પહેલા આ કીમ ખાતેના સંચાલકે ફક્ત 12 કિલોમીટરનો રસ્તો જે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો. જે વાહનો પસાર થાય એ મોટા ફેરા કરીને, પોતાનો સમય બગાડીને, ખર્ચ કરીને, પૈસા બગાડીને, મોટા ફેરા કરીને ફરીવાર આ રીતે પસાર થતો હોય તે છતાં પણ આ પ્રકારના ટોલ લેવાની શરૂઆત કરી. સ્થાનિક આગેવાનો, ખેડૂતોએ, ઘણા પશુપાલકોએ, વેપાર ધંધાની સાથે સંકળાયેલા લોકોએ કે સુરતથી JJ5 નામનું વાહન ભરૂચ કોઈ કામ માટે જતું હોય તો 84 કામરેજ ટોલ નાકા ઉપર ટોલ આપવો પડે છે. એને ડાયવર્ઝનના કારણે કીમ ટોલ નાકા પર શરૂઆત થઈ તો કીમ ટોલ નાકા પર આપવો પડે અને પલસાણાથી ભાટિયા આવે તો ભાટિયા ટોલ નાકા પર ટોલ આપવો પડે. એટલે સમગ્ર બાબતમાં સુરતનો વાહન ચાલક JJ5 નો વાહન ચાલક 3 જગ્યાએ આ પરિસ્થિતિના કારણે ટોલ ચૂકવી રહ્યા છે અને એનો ભોગ નેશનલ હાઈવે ઓથોરિટીના કામગીરીને લીધે બની રહ્યો છે. સમગ્ર બાબતમાં આ ટોલ નાકો, આ ટોલ માટેનો જે ડાયવર્ઝન હાઈવેની સુવિધા માટે, ટોલની સુવિધા માટે, એની બેદરકારી છુપાવવા માટે આ ડાયવર્ઝન આપેલું હોવા છતાં જે પ્રકારનો ટોલ લેવામાં આવે છે, અનુસંધાનમાં માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે JJ5 અને JJ19 નામના તમામ વાહન ચાલકોને જ્યાં સુધી આ વાહન રિપેર નહીં થાય તો બ્રિજ ત્યાં સુધી એને વાહનના ટોલમાંથી મુક્તિ મળે એ પ્રકારની માંગણી કરતો મેં પત્રની રજૂઆત કરી છે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.